નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું મોરબીની કે જ્યાં હવે મોરબીના પાટીદાર યુવકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે। જી હા, પાટીદાર યુવકોને સતાવી રહ્યો છે પોતાની સુરક્ષાનો પ્રશ્ન। 200 પાટીદાર યુવકોએ કલેક્ટર પાસે માંગ્યો હથિયારનો પરવાનો। મોરબી કલેક્ટર સમક્ષ મોટી સંખ્યામાં પાટીદારોએ અરજી કરી। પાટીદાર યુવા સેવા સંઘના પ્રમુખ મનોજ પનારાનો સૌથી મોટો આરોપ, મોરબીમાં પાછલા કેટલાક મહિનાથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે તેવું પનારાનું કહેવું છે। વ્યાજખોરો, લુખ્ખાઓ, ભૂમાફિયાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। નાગરિકોની સુરક્ષા કરવામાં પોલીસ તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ। પાટીદારોએ સમાજ અને જાનમાલના રક્ષણ માટે હથિયાર માંગ્યું। સરકાર, ગૃહ વિભાગ અને અધિકારીઓ હવે જાગવાની જરૂર। જે રીતે મોરબી જિલ્લાની અંદર ક્રાઇમ રેટ વધતો જાય છે, ખાસ કરીને વ્યાજખોરો, લુખ્ખાઓ, ભૂમાફિયાઓ અને રોમિયો અને હની ટ્રેપના ગુનાઓ ખૂબ વધતા જાય છે, ત્યારે તંત્ર સંપૂર્ણ નિષ્ફળ એવું અમને લાગી રહ્યું છે। એટલે 500 પાટીદાર યુવાનોએ પોતાની જાનમાલ અને પોતાના રક્ષણ અને સમાજના અને પરિવારના રક્ષણ માટે આજે 500 યુવાનોએ રિવોલ્વરનું લાયસન્સ કલેક્ટર પાસે માંગ્યું છે અને અમે આગ્રહપૂર્વક કીધું છે કે અમને રિવોલ્વરનું લાયસન્સ આપો। કલેક્ટરે હથિયાર માટેની તો મોરબીના પાટીદારની હત્યાની જરૂર કેમ છે તેવા અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે। શું મોરબીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે? આ સવાલ પણ આ ઘટના પરથી ઊભો થઈ રહ્યો છે। શું યુવકો પાસે હથિયાર હશે તો જ સ્વરક્ષા કરી શકાશે? કેમ કે હથિયારની જરૂર પડતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। એક સાથે 200 યુવકોને લાયસન્સનું હથિયાર મળી શકે? હથિયારની ખરેખર જરૂર છે કે પછી રાજકીય સ્ટન્ટ છે તેવો પણ એક સવાલ અત્યારે થઈ રહ્યો છે। આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે તો એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે, સ્વરક્ષણ માટે, હથિયારના લાયસન્સ માટે એક સાથે 150 થી 200 જેટલી અરજીઓ એમને કરેલી છે। હથિયાર લાયસન્સની અરજી એ સામાન્ય રીતે રાજ્ય સરકારના જે નિયત કરેલા ફોર્મ અને એના સિદ્ધાંતો મુજબ અત્રેથી ઇસ્યુ કરવામાં આવે છે ફોર્મ।